અનેક મહત્વના સમાચારો પર નજર કરીશું। ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે। ધારીના હિમખીવડી પડાવમાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું। મદ્રેસામાં શંકાસ્પદ ગતિવિધિઓના આધારે તપાસ કરવામાં આવી। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ શરૂ કરવામાં આવી છે। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ તેની પાસેથી મળ્યા। સોશિયલ મીડિયામાં મળી આવેલી ગ્રુપની પણ તપાસ કરવામાં આવી। ત્યારે પકડાયેલો મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે। કેટલાય સમયથી શંકાસ્પદ ગતિવિધિઓ કરતો હતો, એની પણ તપાસ હવે શરૂ કરી દેવામાં આવી। ત્યારે મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તેની પૂછપરછ કરવામાં આવશે। ત્યારે આ સૌથી મહત્વના સમાચાર। એક તરફ ભારત પાકિસ્તાન તણાવની પરિસ્થિતિ અને શંકાસ્પદ ગતિવિધિ એક મૌલાનાની સામે આવી છે। પોલીસને મોટી સફળતા મળી છે। આ તણાવની વચ્ચે ધારીના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન એક સામે આવ્યું છે। મદ્રેસામાં શંકાસ્પદ ગતિવિધિના આધારે તપાસ શરૂ કરવામાં આવી। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ શરૂ કરવામાં આવી। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા। સોશિયલ મીડિયામાં મળી આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવશે। ત્યારે પકડાયેલો મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું અને કેટલા સમયથી શંકાસ્પદ ગતિવિધિ તેના દ્વારા કરવામાં આવતી હતી। હવે એ તમામ વાતને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવશે। પોલીસની આ મોટી સફળતા કહી શકાય। મૌલાના પાકિસ્તાનમાં જે વાતચીત કરતો હતો, સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતો, કોના સંપર્કમાં હતો, આ તમામ વાતોને લઈને પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે। કંઈક મોટી માહિતી તેની પાસેથી મળે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે। પોલીસની આ સફળતા પાકિસ્તાનમાંથી કોના સંપર્કમાં હતો, કારણ કે શંકાસ્પદ ગતિવિધિ મળી છે। પાકિસ્તાનના કેટલાક ગ્રુપમાં તે એડ હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવશે કે જેમાં વાતચીત કરવામાં આવતી હતી। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા, જે શંકા ઉપજાવે છે અને આ મૌલાના ધારીનો હોવાનું સામે આવ્યું છે। એક તરફ ભારત પાકિસ્તાનનો આ તણાવ, એની વચ્ચે અમરેલી પોલીસની આ સફળતા કહી શકાય। ધારીના મૌલાનાના પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। મદ્રેસામાં શંકાસ્પદ ગતિવિધિ કરવામાં આવી, તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હવે પોલીસ દ્વારા તમામ વાતોને લઈને તપાસ કરવામાં આવશે। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા, જે ઘણી બધી શંકા અહીંયાથી ઉપજાવે છે। સોશિયલ મીડિયામાં મળી આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવી। ત્યારે પકડાયેલો મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે અને કેટલાય સમયથી તે ધારી શું કરતો હતો, કેટલા સમયથી આ શંકાસ્પદ ગતિવિધિઓ તેના દ્વારા કરવામાં આવતી હતી, કોની સાથે વાત, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કયા ગ્રુપની સાથે સંપર્કમાં હતો અને શું વાતચીત કરવામાં આવતી હતી, ક્યાં તેનું કનેક્શન લાગે છે। અનેક સવાલો આ ગ્રુપ સામે આવતા અહીંયાથી ઉઠી રહ્યા છે। શંકાસ્પદ ગતિવિધિઓ અને હવે તમામ પાસા પર ચર્ચા કરવામાં આવશે। તપાસ પણ શરૂ કરવામાં આવશે। મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો, તેના દ્વારા કોની સાથે વાતચીત કરવામાં આવતી હતી, શું વાતચીત, આ તમામ વાતોને લઈને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વના સમાચાર। એક તરફ ભારત દ્વારા બેઠકોનો દોર શરૂ છે, એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ તમામની વચ્ચે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ છે। પાકિસ્તાનની આતંકી કરતૂત, આતંકી પ્રવૃત્તિની બાદ ધારીથી આ એક મહત્વના સમાચાર। ધારીમાં રહેતો મૌલાના કે જેની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે, તેના ફોનમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં તે એડ હોવાનું સામે આવ્યું છે। આ મહત્વના સમાચાર। એસઓજી પોલીસે મૌલાનાની વધુ પૂછપરછ હાથ ધરી છે। કોની સાથે સંપર્કમાં, શું વાતચીત, મૌલાનાને પૂછપરછ માટે અમરેલી લઈ જવામાં આવ્યો છે, તેની તમામ પૂછપરછ કરવામાં આવશે। એસઓજી પોલીસે મૌલાનાની વધુ પૂછપરછ હાથ ધરી। કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ હવે ખુલી શકે। પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપમાં શા માટે સામેલ હતો અને શું તેના દ્વારા એવી કામગીરી કરવામાં આવતી હતી, અનેક સવાલો।